હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? વેલકમ અગેન. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ તમારું ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ 2024 પ્રશ્નપત્ર 3 નો વિભાગ નંબર બી. તો જોઈએ ભાઈ, સૌથી પહેલો ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન નંબર 25. તો કે નીચેના વાયુઓ માટે લાક્ષણિક કસોટી આપો. હવે સૌથી પહેલી વાત તો એ કહી દો વિદ્યાર્થી મિત્રો કે આ વિડીયોની અંદર તમને આપણા વિભાગ બી નું સોલ્યુશન અને આખા સોલ્યુશનની પીડીએફ તમને બધા લોકોને ફ્રી આપવામાં આવશે, જેની માટે આઈધર તો તમે આ નંબર ઉપર મેસેજ કરી દો તો તમને મળી જશે, ઓર એલ્સ આપણે નીચે એક લિંક મૂકી દેશું, તો આપણે ક્યાંય કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી અને આવી જ મસ્ત મજાની પીડીએફ આપણે મોકલી દેશું. ત્યાર પછી પ્રશ્ન પહેલો કે નીચેના વાયુઓ માટેની લાક્ષણિક કસોટી એટલે કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ કઈ રીતે ઉત્પન્ન થાય છે તો એ આપણે જાણવાનું છે. હવે કાર્બન ડાયોક્સાઇડ તો બહુ ઇઝી ભાઈ, ગમે હળગાવો એટલે કાર્બન ડાયોક્સાઇડ થાય, પણ ખાસ કરીને શું હળગાવી દે? કાર્બનને હળગાવાય. તો કાર્બનને સળગાવો એટલે ઓક્સિજનની હાજરીમાં સળગાવો તો બની જાય કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન એટલે શું? તો કે કોલસો. ત્યાર પછી N2+O2 એટલે કે નાઇટ્રોજનને ઓક્સિજન સાથે સળગાવી દો, સળગવા માટે ઓક્સિજન તો જોઈએ, તો N2+O2 બની ગયો NO2 એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. ક્લિયર? ચાલો, ત્યારબાદ એવી ધાતુનું ઉદાહરણ આપો કે જે ઉષ્માની ઉત્તમ વાહક છે ભાઈ, જકાસ વહન કરવી જોઈએ, સટાસટ વહન થવું જોઈએ, અને એવી ધાતુ કે જેને છરી વડે આસાનીથી કાપી શકાય છે. હવે ઉષ્માની ઉત્તમ વાહક, હવે જો વાત કરું, અત્યારે મારી પાસે આ માઇક છે, તો આ માઇકનો જે આ વાયર છે, ઓકે, તો આ વાયરની અંદર કયો અંદર વાયર હોય છે? ઓકે, તો તમે કહેશો સર કોપરનો. ઓકે, અને બીજી કઈ છે ઉત્તમ વાહક? તો કે ચાંદી. ત્યારબાદ સોડિયમ, પોટેશિયમ, લિથિયમ આ બધાને છરી વડે છે નથી ભાઈ, છરી વડે આસાનીથી કાપી શકાય છે. ટેક્સ્ટ બુકની અંદર ક્લિયર કટ આપેલું જ છે. ત્યાર પછી જારક શ્વસન અને અજારક શ્વસન, એટલો સિમ્પલ ટોપિક આવડવો જ જોઈએ. શું કીધું? જારક શ્વસન એટલે કે આ ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ થાય છે અને અજારક શ્વસન આ ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ થતો નથી. આ ક્રિયાના અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. આ ક્રિયાના અંતે જો પ્રાણીજન્ય હોય, આપણે ઓલું ત્રિશુલ હતું કંઈક આવું ત્રિશુલ છે, તો અહીં નીચે છે ને પ્રાણીજન્યની વાત હતી. પ્રાણીજન્ય માધ્યમમાં લેક્ટિક એસિડ અને વનસ્પતિજન્ય માધ્યમમાં ઇથેનોલ અને CO2 ઉત્પન્ન થાય છે. અહીંયા પ્રાણીજન્ય ભાઈ આપણે માંસપેશીઓ, ઓકે, અહીંયા નહીં. ઓકે, તો આ ક્રિયાના અંતે પ્રાણીજન્ય માધ્યમમાં લેક્ટિક એસિડ ભાઈ, હેક્ટિક નહીં, લેક્ટિક એસિડ અને વનસ્પતિજન્ય એટલે ઉપર યીસ્ટ હતી, ઓકે, તો એમાં ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. આ બે જે છે, આ બેને અજારક શ્વસન જ કહેવાય. ટેક્સ્ટ બુકમાં આવું કંઈક આપેલું છે આપણને. આ ક્રિયામાં ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ દહન થાય છે. ગ્લુકોઝના અણુઓનું સંપૂર્ણ દહન થાય અને તેથી ગ્લુકોઝના એક અણુમાંથી ઘણી વધારે ઉર્જા મુક્ત થાય છે. તો આ ક્રિયામાં ગ્લુકોઝના અણુનું અપૂર્ણ દહન થાય છે, તેથી ગ્લુકોઝના એક અણુમાંથી ખૂબ જ ઓછી ઉર્જા મુક્ત થાય છે. ત્યારબાદ આ ક્રિયાનો પ્રાથમિક તબક્કો શેમાં થાય ભાઈ? કોષરસમાં, અને બીજો તબક્કો શેમાં થાય? કણાભ સૂત્રમાં. હવે આ ક્રિયાનો સંપૂર્ણપણે શેમાં થાય છે? કોષરસમાં જ થાય છે. આમાં કણાભ સૂત્રમાં થતી ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ થાય છે, કોષરસમાં નથી થતો ભાઈ, કણાભ સૂત્રમાં ઓક્સિજનનો ઉપયોગ થાય છે, અને અહીંયા તો કે ઓક્સિજનનો ઉપયોગ થતો જ નથી. ક્લિયર? જારક અને અજારક શ્વસન. ત્યારબાદ બીજાણુ દ્વારા પ્રજનનથી સજીવને કેવી રીતે લાભ થાય છે? હવે ભાઈ રાઇઝોપસ ફૂગની કંઈક વાત હતી. ઓકે, રાઇઝોપસ ફૂગ તમને દેખાડી દઉં કે જો આવી રીતની આપણી બ્રેડ હોય તેના ઉપર આવા તમને કંઈક ડાઘા દેખાતા હોય. આપણી ફૂગ છે, એ ફૂગને જો આપણે ઝૂમ કરીએ ને તો એની અંદર કંઈક આવી તંતુમય રચના, આમ જો આમ ઝૂમ કરો ને એટલે એવું દેખાય. આ નીચેની બાજુ બ્રેડ છે ને એની ઉપર જ્યાં આ તમને વ્હાઈટ દેખાય ને તો ઝાડવા જેવું લાગે. તો તંતુમય રચના હોય, પ્રજનનનો ભાગ નથી. ઉપર ગોળાકાર જે ગોળા જેવો રચના છે એ પ્રજનનનો ભાગ છે, જેને આપણે બીજાણુ ધાની કીધી છે. એમાંથી કંઈક બીજાણુ ઉત્પન્ન થાય છે અને આગળ જઈને ભીની સપાટી ઉપર આવે એટલે એમાંથી નવું આપણે રાઇઝોપસ ફૂગ બને. તો શું ફાયદો છે? તો કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં બીજાણુ જે છે એ જાડી રક્ષણાત્મક દિવાલથી આવૃત રહે છે. આ બીજાણુની આસપાસ જાડી દિવાલ આવેલી હોય છે. તો પ્રતિકૂળ પરિસ્થિતિ એટલે કેવી કે ભાઈ વધારે પવન આવી જાય, ઓકે, કદાચ વચ્ચે તડકો બડકો આવી જાય, તો એવી પરિસ્થિતિમાં મરી ન જાય એની માટેની આજુબાજુ એક જાડી દિવાલ હોય છે. તે પ્રતિકૂળ પરિસ્થિતિમાં અસ્તિત્વ જાળવી રાખવા માટે મદદરૂપ થાય છે. અસ્તિત્વ જાળવી રાખવા માટે એટલે જીવતા રહેવા માટે મદદરૂપ થાય છે. બેમાં ફેર છે, પણ આપણી માટે જીવતા રહેવા. બીજાણુ લાંબા અંતર સુધી વિકિરણ પામે છે. વિકિરણ એટલે કે અહીંયાથી ઉડે ને અહીંયાથી ઉડીને આમ લાંબા અંતર સુધી જાય છે. અનુકૂળ પરિસ્થિતિ જેવી અને મળે જેવી પ્રાપ્ત થાય
ત્યારે જ તે બીજાણુ અંકુરણ પામે છે. આ રીતે બીજાણુ દ્વારા પ્રજનનથી સજીવને લાભ થાય છે. કારણ કે ભાઈ એની પાસે શું છે તો કે એક જાડી રક્ષણાત્મક દિવાલ છે, એ જ્યાં સુધી પ્રતિકૂળ પરિસ્થિતિમાં નહીં આવે ત્યાં સુધી તેનું રક્ષણ કરશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ. તે માટેનું કારણ તમે વિચારી શકો છો કે જટિલ સંરચનાવાળા સજીવો પુનર્જનન દ્વારા નવી સંતતિ શા માટે ઉત્પન્ન કરી શકતા નથી? ઓકે ભાઈ, પુનર્જનનની વાત કરી છે. તમને છે ને અવખંડન અને પુનર્જનનમાં બહુ તકલીફ થતી હોય છે. ઓકે, તો હવે અવખંડન અને પુનર્જનનમાં થોડોક જ ફેર છે. અવખંડનમાં જો કપાઈ જતું હતું, ઓકે, અને નવો જ સજીવ બની જતો હતો, પણ પુનર્જનનમાં શું થાય છે? ઓકે, તો કે પુનર્જનનની અંદર ખાલી કપાઈ જાય એટલે નવો સજીવ નથી બનતો. એમાં જો આમ 3 આપેલા તમને. ઓકે, તો એમાં ઉપરની બાજુ, નીચેની બાજુ, ઉપરથી કપાઈ ગયું તો ખાલી નીચેનું, વચ્ચેનું હોય તો બે બાજુનું, પગ જ હોય તો ખાલી ઉપરનું. તો આપણે એ પુનર્જનન કરવાનું છે, પાછું એનો વિકાસ કરવાનો છે. તો આવી રીતના આપણો શું વિકાસ થઈ શકે કે અહીંયાથી કપાઈ ગયો નીચેનું આખું બોડી બને કે ન બને, એવું આપણને કંઈક પૂછ્યું છે. તો જટિલ સંરચનાવાળા સજીવો નીચેના કારણે, ચાલો જવા દે. જટિલ સજીવોમાં વિવિધ કોષ પ્રકારો વિવિધ ચોક્કસ કાર્ય કરે છે. જટિલ સજીવો, આપણું જ ઉદાહરણ લઈએ. ઓકે ભાઈ, બધા પ્રાણીઓ જટિલ સજીવો જ છે. તો અલગ અલગ પ્રકારના કોષો જે છે અલગ અલગ કામ કરે. હવે પેલું કામ માની લો, ખાવાનું કામ કાન કરે ને? નો જ કરે. કોણ કરે? તો કે મોઢું કરે, ટેસ્ટ કરવાનું કામ જીભ કરે, ચાલવાનું કામ પગ કરે, બીજા બધા કાર્યો હાથ કરે. અલગ અલગ કોષો અલગ અલગ કાર્ય કરે છે. જટિલ સજીવો પેશીઓ અને અંગો ધરાવે છે, અને આ અલગ અલગ કોષો દ્વારા અલગ અલગ પેશીઓ બને, અને આ અલગ અલગ પેશીઓ અલગ અલગ અંગો બનાવે છે. અને આ વિશિષ્ટ પેશીઓ અંગોને કારણે જટિલ સજીવોમાં પુનર્જનન ક્ષમતા દૂર થઈ જાય છે. હવે પુનર્જનનનો મતલબ ક્યાંથી પાછું ઉગવું જોઈએ. ઓકે, તો પાછું ઉગી ન જાય. અહીંયાથી મારી આંગળી કપાઈ જાય પાછી આંગળી ઉગી જાય એવી વાત છે, પણ આવું થતું નથી. જેથી જટિલ સજીવોમાં પ્રજનન પણ વિશિષ્ટ પ્રકારના કોષો વડે જ થાય છે. પ્રજનન ભાઈ વિશિષ્ટ કોષો દ્વારા થાય છે ભાઈ, શુક્રકોષો દ્વારા, અંડકોષો દ્વારા. ઓકે, તો જટિલ સજીવોમાં પુનર્જનન માટેના વિશિષ્ટ કોષો હોતા નથી. પુનર્જનનમાં એવું લખેલું છે કે પુનર્જનનમાં વિશિષ્ટ કોષો આવેલા હોય છે, એ વિશિષ્ટ કોષોનો જથ્થો બને છે, પછી એ વિશિષ્ટ કોષોની અંદર કાંઈક ધીમે ધીમે બદલાવ આવે છે. ઓકે, તો એવું આપણામાં થઈ શકે નહીં, એટલા માટે આ પોસિબલ નથી. ત્યારબાદ પડદા પર લેન્સ દ્વારા વસ્તુનું ધૂંધળું પ્રતિબિંબ રચાય છે. અત્યારે ક્લિયર ક્યારે રચાય? કે જ્યારે આ પોઈન્ટ જે છે એ પડદા ઉપર હોય. જો આ પડદો અહીંયા હોય તો રચાય, પણ અહીંયા આગળ અહીંયા ભેગું થાય છે તો અહીંયા પડદા ઉપર ધૂંધળું રચાશે. તો આપેલ આકૃતિમાં દર્શાવેલ છે પડદા પર સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુઅંતર અને લેન્સની કેન્દ્ર લંબાઈમાં શું ફેરફાર કરશો? ચાલો, પહેલા તો છે લેન્સ, ધૂંધળું પડે છે, શું ફેરફાર કરવાનો છે જોઈએ. સૌથી પહેલી વાત કે આ પ્રશ્નનો જવાબ ક્યાંય નહીં મળે. ઓકે, આ પ્રશ્નનો જવાબ એને જ આવડશે કે જે લોકો સરખી રીતે સમજ્યા છે. ઓકે, અને ઘણીવાર આ પ્રશ્નનો જવાબ તમને લોકો થોડો ખોટો સમજાવતા હોય છે, તો એનું ધ્યાન રાખવાનું, કોઈ બોર્ડવાળા પાડશે ખોટું. ઓકે, સૌથી પહેલા કીધું વસ્તુઅંતરમાં શું ફેરફાર કરવાનું છે. ઓકે, તો અહીંયા વસ્તુને થોડી દૂર લઈ જાવ એવું લખ્યું. શું લખ્યું છે? વસ્તુને થોડી દૂર લઈ જાવ. ઓકે, પણ આ એકદમ ખોટું છે. વસ્તુને દૂર ન લઈ જવી પડે, વસ્તુને ક્યાં લઈ જવી પડે? નજીક લઈ જવી પડે. ક્યાં લઈ જવી પડે? નજીક. સમજાવવું કઈ રીતે? તો કે આવી રીતના આપણે લેન્સ બનાવતા હતા, આ વચ્ચે આપણે લાઈન બનાવી દો, અનંત અંતરે વસ્તુ હોય, કિરણો આવતા હોય. ઓકે, તો આમ ભેગું થઈને અહીંયા પાછળ છે ને એફ ઉપર ઇમેજ આપણી બને, પ્રતિબિંબ બનતી હતી. પછી જેમ જેમ વસ્તુને આગળ લેતો જાવ એમ એમ પ્રતિબિંબ પાછળ જતું જાય. ઓકે, તો જોવો અહીંયા વસ્તુ અહીંયા છે, પ્રતિબિંબ અત્યારે અહીંયા બને છે. મારે પ્રતિબિંબને ક્યાં લઈ જવું છે? પાછળ લઈ જવું છે. પ્રતિબિંબને પાછળ લઈ જવું હોય તો વસ્તુને મારે ક્યાં લઈ જવી પડે? આગળ લઈ જવી પડે. તો વસ્તુ અંતરને શું કરવું પડે? ઘટાડવું પડે. શું કરવું પડે? ઘટાડવું પડે. સમજજો કે વસ્તુ અંતરને ઘટાડવું પડે. ઓકે, ત્યાર પછી લેન્સને સહેજ આગળ પાછળ કરો. ઓકે, હવે લેન્સનું તો પૂછ્યું જ નથી, પણ આપણે એક્સ્ટ્રામાં લખી શકાય. પડદાને નજીક લાવો. હા ભાઈ, પડદાને નજીક લાવો તો આપણું સેટલમેન્ટ થઈ જાય, પણ આ પૂછ્યું નથી. તો આ બે શું છે ભાઈ? એક્સ્ટ્રા છે. તમે એક્સ્ટ્રા પોઈન્ટ આવી રીતના લખી શકો છો ભાઈ. એક્સ્ટ્રા લખવો હોય તો વાંધો નથી, પણ સૌથી પહેલું કે વસ્તુ અંતરને શું કરવું પડે? ઘટાડવું પડે. અને લેન્સની કેન્દ્ર લંબાઈમાં શું ફેરફાર કરવો પડે? હવે લેન્સની કેન્દ્ર લંબાઈ, હવે લેન્સ પાતળો થાય, લેન્સ પાતળો થાય. ઓકે, તો શું થાય કે આપણું પ્રતિબિંબ પાછળ પડે, અને લેન્સ જેમ જાડો થાય એમ આપણું પ્રતિબિંબ આગળ પડે. હવે જાડો લેન્સ હોય, ઓકે, સમજજો કે લેન્સ જાડો હોય એટલે કે આ નજીક આવે, એફ નજીક આવે એટલે કેન્દ્ર લંબાઈ ઘટે. લેન્સ પાતળો થાય એમ કેન્દ્ર લંબાઈ શું થાય?
વધે. ઓકે, તો હવે આપણે પ્રતિબિંબને પાછળ લઈ જવું છે તો લેન્સને મારે કેવું કરવો પડે? પાતળો કરવો પડે. વસ્તુ યા ને યા, લેન્સ યા ને યા, પડદો યા ને યા, પણ લેન્સને શું કરવું પડે? પાતળો કરવું તો આ કિરણો છે ને એ થોડાક આમ દૂર જાય, તો આ કિરણો થોડાક આમ દૂર જાય. ઓકે, આપણાથી થોડાક જાજા દૂર હોઈ ગયા અને થોડાક દૂર જાય તો પછી અહીંયા જઈને ભેગું થાય. તો કે લેન્સની કેન્દ્ર લંબાઈમાં શું કરવું પડશે? કેન્દ્ર લંબાઈ વધારવી પડશે. શું કરવું પડશે? વધારવી પડશે. અને લેન્સની જો કેન્દ્ર લંબાઈ આમ વધે, એફ દૂર જાય તો લેન્સ કેવો થઈ જાય? પાતળો થઈ જાય. સમજજો ખાસ, આવા પ્રશ્ન જો પૂછાઈ જાય તો જે લોકોએ પ્રોપર સમજેલું છે એને જ આનો જવાબ આવડે, બાકી આવડે નહીં. બાકી પડદાને આગળ પાછળ લઈ જાઓ, લેન્સને આગળ નથી લઈ જાવ ભાઈ. ઓકે, એવું કાંઈ કરવું નથી. પ્રશ્ન નથી પૂછ્યો. હા, એમ થાય ખરો, પ્રશ્ન પૂછેલો નથી. એટલા જ માટે પહેલાં આપણે જવાબમાં કંઈક આવું લખેલું છે કે આવું કંઈક કરો, તમને આવું જ મગજમાં આવે, પણ જવાબ પડે ખોટો. તો વસ્તુ અંતર ઘટાડવું પડે અને કેન્દ્ર લંબાઈ વધારવી પડે તો જ આપણું પ્રતિબિંબ પાછળ પડદા ઉપર પડે. પણ પડદાને હટાડવાની વાત કરી નથી, લેન્સને હટાડવાની વાત કરી નથી. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ પ્રશ્ન. એક વિદ્યાર્થી ભાવિન ઓહમના નિયમને સમજવા માટે નીચેની આકૃતિ જે આપણને દર્શાવેલી છે એવો એક વિદ્યુત પરિપથ બનાવ્યો છે. તો તેના શિક્ષક આશીષભાઈએ કહ્યું કે વિદ્યુત પરિપથમાં સુધારો જરૂરી છે. તો વિદ્યુત પરિપથને સુધારીને ફરીથી લખો. ભાઈ બહુ ઇઝી છે, બહુ સિમ્પલ છે, કાંઈ અઘરું છે જ નહીં. હવે સૌથી પહેલાં તમને ખબર હોવી જોઈએ કે આ એ મીટર અને વી મીટર કઈ જગ્યાએ હોય. તો કે એ મીટર હંમેશા કઈ રીતે હોય? સિરીઝમાં હોય. કઈ રીતે હોય? સિરીઝમાં. અને વી મીટર કઈ રીતના હોય? હંમેશા સમાંતર એટલે કે પેરેલલમાં હોય. ઓકે, તો હવે એ મીટરને અહીંયા લઈ જવું પડે તો અહીંયા શું કરી નાખવાનું? એ, અને અહીંયા શું કરી નાખવાનો? વી. એટલે આ વાત થઈ ગઈ પૂરી. બાકી ભાઈ અવરોધ સાચો છે, આ એક્સ છે, આ વાય છે. ઓકે, અને સ્વિચ જે છે અને સ્વિચને અહીંયા લઈ જાઓ. ઓકે, કે સ્વિચ ચાલુ કરો, પરિપથ આપણો ચાલુ થઈ જાય. બસ આટલું જ કરવાનું, કાંઈ નહીં. બાકી તો બધુંય સાચું છે, બાકી તો બધુંય સાચું છે. ક્લિયર ભાઈ? સમજાય કે ન સમજાય? ઓકે, હજી ભાઈ એક નાનકડી ભૂલ મને દેખાય છે. ઓકે, તો એ શું છે? પરિપથ આમ વહે છે, પરિપથ આમ વહે છે, તો અહીંયા મોટી લીટી હોવી જોઈએ. આટલું આપણે કદાચ ધ્યાન દઈએ ન દઈએ તો ચાલે. ઓકે, તો કે અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ. જુઓ, અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ છે. ઓકે, તો આ જાય છે એટલે આ માઇનસ છે, આ પ્લસ છે. તો આનું આપણે એક ધ્યાન રાખવું જોઈએ કે પરિપથ આમ છે એટલે કે પ્લસ અને માઇનસ. તમે બધા આવી રીતના જ પરિપથ બનાવતા હોય, દર વખતે આ બાજુ જતો હોય. ઓકે, તો આ બાજુ પ્લસ રાખો, આ બાજુ માઇનસ રાખતા હોય તમે. ઓકે, આવું આપણે કાંઈક કરતા હોય છે. તો આનું એક આપણે ધ્યાન રાખીએ તો ચાલે. ડન. બાકી આ કાંઈ એટલું ઇમ્પોર્ટન્ટ છે નહીં કે આપણે એનું ધ્યાન રાખીએ. અવરોધના સમાંતર જોડાણના ફાયદા. સમાંતરમાં શું કામ જોડવું જોઈએ? તો કે સમાંતર જોડેલા 3 બલ્બમાંથી જો કદાચ કોઈ એક બલ્બ ઉડી જાય તો પણ બાકીના 2 બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ વહેવાનું ચાલુ રહે છે ને. તેવો પ્રકાશભાઈ સમાંતર જોડેલા હોય તો એની અંદર શું હતો? વી જે છે ને એ અચળ રહે. વી છે ને એ કોમન રહેતો હતો. વી કેવો રહેતો હતો? કોમન. વીમાં કાંઈ ફેરફાર આવતો નહોતો. ઓકે, તો કદાચ એકાદું બગડી જાય તો બેને તો વિદ્યુત પ્રવાહ આપણો વી જે છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કેવો મળે? સરખો જ મળે. તેથી જ ઘરના જોડાણોના વિદ્યુત ઉપકરણો મુખ્ય લાઇન સાથે કઈ રીતના જોડેલા હોય છે? સમાંતર જોડવામાં આવે છે. સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય. સમતુલ્ય અવરોધનું મૂલ્ય એટલે કે 1/r p. p એટલે કે પેરેલલ ને p આવે નીચે. ઓકે, 1/rp નું મૂલ્ય સમાંતરમાં જોડેલા કોઈ પણ અવરોધના મૂલ્ય કરતાં હંમેશા કેવું હોય છે ભાઈ? ઓછું. તેથી અવરોધોને સમાંતર જોડવાથી વધુ પ્રવાહ મેળવી શકાય છે. ક્લિયર છે? ચાલો. માનલને તેના શિક્ષકે પ્રશ્ન પૂછ્યો. ભાઈ આ પ્રશ્ન ખાસ સમજવાનો છે અને આ પ્રશ્નનો જવાબ બહુ સાચો મળતો નથી. માનલને તેના શિક્ષકે પ્રશ્ન પૂછ્યો કે શા માટે ધાતુની સપાટી ધરાવતા વિદ્યુતીય ઉપકરણો મેઇન્સ સાથે 3 પિન પ્લગ દ્વારા તથા વિદ્યુત બલ્બને 2 પિન પ્લગ દ્વારા જોડવામાં આવે છે. ઓકે, ચાલો આપણે પહેલા તો એક વિદ્યુત પ્લગ ઉપાડી જ લઈએ. એવું કીધું છે કે ધાતુ એ સપાટી ધરાવતી એટલે કોમ્પ્યુટર કે એવું કંઈ હોય તો એને કેમ 3 પ્લગ વાળો બલ્બ? ઓકે, અને કેમ 2 પિન વાળો નહીં? 2 પિન વાળો છે એમાં બલ્બ મને એમાં જોડી દે ચાલે, પણ વિદ્યુત ઉપકરણ એવા જે ધાતુની સપાટી ધરાવે તેમાં કેમ 3 પિન લગાડવી પડે? તો માને જવાબ આપ્યો કે 3 પિન જે રહીને એ પરિપથમાં જોડવાથી વાયરોની તાપીય અસર ઘટાડે છે. શું કીધું? તાપીય અસર ઘટાડે છે. તો આ ઉપરોક્ત ઉત્તર સાચો છે કે ખોટો તે કારણ સહિત જણાવો. હવે પહેલી વાત કે ભાઈ વિદ્યુત પ્રવાહની તાપીય અસર એ તો થવાની જ છે. 3 પિન હોય કે 2 પિન હોય, હવે બલ્બ તો ગરમા ગરમ થઈ જાય 2 પિન હોય તોય. ઓકે, 3 પિન હોય તોય થવાનો છે. વિદ્યુત પ્રવાહની તાપીય અસરને 3 પિન અરે કંઈ લાગે વળગતું છે નહીં. તો શેને લાગે વળગે છે સમજીએ.
કે માનલનો જવાબ પહેલી વાત તો શું છે ભાઈ? ખોટો છે. 3 પિનથી વિદ્યુત પ્રવાહની તાપીય અસર ઘટે નહીં. અહીંયાથી શું ગરમી લઈને જાય ભૈયા? અહીંયાથી આમ ગરમી લઈને જાય છે? નહીં. આ અર્થિંગ છે. શું છે? અર્થિંગ છે કે અહીંયાથી જો કોઈ વધારાનો વિદ્યુત પ્રવાહ હોય તો એ પાછો જમીનમાં વહી જાય ને આપણને શોર્ટ ન લાગે. તમે પીસી જોયું હોય ને એકાદ વાર કોમ્પ્યુટરને ખોલીને જોજો તો એની અંદર બધાય પાર્ટ છે ને એકબીજા ગોઠવાયેલા હોય ને મેટલ જ હોય આખું. ઓકે, તો ગમે અહીંયા કંઈક ને કંઈક લીકેજ હોય. એ લીકેજ હોય ને તો આપણે જેવું અડો ને ઓકે એટલે આપણને શોર્ટ લાગી જાય. હવે એ ન થાય એટલા માટે 3 પિન લગાવી. એમાં વિદ્યુત પ્રવાહ તાપીય શું લાગે કે વળગે? કાંઈ લાગે વળગે નહીં. તો માનલનો જવાબ કેવો છે? ખોટો. તો કે મેટાલિક બોડીવાળા વિદ્યુત ઉપકરણોને અર્થવાયરની જરૂર પડે છે. અર્થવાયરની જરૂર પડે છે કારણ કે તે વિદ્યુત પ્રવાહના પ્રવાહ માટે વાહકનો માર્ગ પૂરો પાડે છે. અચાનક જો વિદ્યુત પ્રવાહ ક્યાંય લીક હોય તો એને વાહકનો માર્ગ પૂરો પાડે અને ક્યાં વહી જાય? તો કે જમીનમાં. જો ઉપકરણોમાં કરંટનું આકસ્મિક લીકેજ થાય, જો લીકેજ થતું હોય તો ભયંકર આંચકો લાગે ને આપણું મૃત્યુ પણ થઈ જાય. આનાથી બચવા માટે ઉપરની ત્રીજી જાડી પિન જે છે એ અર્થિંગ માટે છે. નીચેની ડાબી બાજુની પિન છે એ લાઈવ અને જમણી બાજુની પિન છે એ ન્યુટ્રલ. ઘરે જઈને જોજો આ પિન જોવો ને તો અહીંયા છે ને આમ ધીમે એકથી જોશો ને એક જગ્યાએ એલ ને એક જગ્યાએ એન. આ છે ન્યુટ્રલ, આ છે લાઈવ અને આ છે અર્થિંગ. તો વિદ્યુત પ્રવાહની તાપીય અસરને અને 3 પિનને ના લાગે ના તો વળગે. આવા પ્રશ્ન જેને પ્રોપર સમજવું હોય એને જ આવડે. તો ભાઈ આ પ્રશ્ન તમારે તમારા બધા ભાઈબંધને મોકલી દેવાનો છો કે ભાઈ સારું સમજવું હોય ને સાચું સમજવું હોય ઝકાસ તો અહીંયા આવો, બીજે ક્યાંય જવાની જરૂર છે નહીં. અને પછી ફ્રીમાં PDF આપશું એ તો અલગ, બધાય વિષયની ધીમે ધીમે બને હો ભાઈ. ઓકે, ત્યાર પછી બગીચો એ નિવસન તંત્ર છે આવું શા માટે કહી શકાય? પહેલા તો નિવસન તંત્ર કોને કહેવાય? કે જેની અંદર સજીવો અને નિર્જીવોની પરસ્પર આંતરક્રિયા થતી હોય, એટલે સજીવ હોય નિર્જીવ રહેતા હોય, ભાઈ એકબીજા ઉપર ડિપેન્ડન્ટ હોય, આને કહેવાય નિવસન તંત્ર. તો બગીચામાં શું સજીવ રહે છે? હા. શું નિર્જીવ વસ્તુ હોય? હા. કેવી કેવી નિર્જીવ વસ્તુ હોય? હવા હોય, પાણી હોય, જમીન હોય. ઓકે, આ નિર્જીવ વસ્તુ બધાની જરૂર પડે. જોઈએ જવાબ કે એક વિસ્તારના બધા સજીવો અને પર્યાવરણના અજૈવિક ઘટકો એટલે કે નિર્જીવો એટલે કે પાણી, હવા, જમીન. ઓકે, આની અન્યોન્ય આંતરક્રિયાઓથી નિવસન તંત્ર રચાય છે. સમજાણું? ઓકે, બગીચામાં વિવિધ વનસ્પતિઓ જેવી કે ઘાસ, વૃક્ષ, ગુલાબ, મોગરો, સૂર્યમુખી જેવા સપુષ્પી છોડ તેમજ વિવિધ પ્રાણીઓ જેવા કે દેડકા, ખિસકોલી, કાચીંડો, કીટકો, પક્ષીઓ વગેરે જોવા મળે છે. ભાઈ અલગ અલગ સજીવો જોવા મળે, જેમાં વનસ્પતિઓ જોવા મળે, પ્રાણીઓ જોવા મળે. બધા સજીવો એકબીજા સાથે સંકળાયેલ તો હોય જ છે, પરંતુ તેમની વૃદ્ધિ, પ્રજનન તેમજ અન્ય ક્રિયાઓ અજૈવિક ઘટકો જેવા કે પ્રકાશ, પવન, પાણી, ભેજ, ખનિજ દ્રવ્યો, ભૂમિ વગેરે દ્વારા અસર પામે છે. હવે ભાઈ સજીવો એકબીજા ઉપર આધારિત તો છે, પણ અજૈવિક ઘટકો, નિર્જીવ ઘટકો જેવા કે પ્રકાશ, પવન, પાણી, ભેજ, ખનિજ દ્રવ્યો આ બધાની જરૂર પડે છે. તે માટે જ બગીચાને કેવું કીધું છે? નિવસન તંત્ર. પણ કેવું? કૃત્રિમ નિવસન તંત્ર કીધું છે, કુદરતી નહીં. કારણ કે બગીચો આપણે બનાવ્યો, ભગવાને બનાવ્યો હોય. ઓકે, ચાલો નેક્સ્ટ પ્રશ્ન. તો નેક્સ્ટ, આહાર ઝાડ એટલે શું? ટૂંકમાં સમજાવો. આહાર ઝાડ આપણે સમજાવવાની છે. હવે સજીવો તેમની ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત હોય છે. આને આહાર શૃંખલા કહે છે. કે એક સજીવ છે એને બીજો ખાય, બીજાને ત્રીજો ખાય, ત્રીજાને ચોથો ખાય. ઓકે, વિવિધ નિવસન તંત્ર પૈકી દરેક નિવસન તંત્ર એક આગવી આહાર શૃંખલા ધરાવે છે. ઓકે, કુદરતમાં પ્રાણીઓના આહાર સંબંધો સીધી શૃંખલા સ્વરૂપે સમજાવી શકાતા નથી. આહાર સંબંધો એટલે કે ભાઈ માની લ્યો કે ખિસકોલી છે તો એ ઘાસ ખાય, ખિસકોલીને સાપ ખાઈ જાય, સાપને નોળિયો ખાઈ જાય, નોળિયાને તો કે આપણો દીપડો કદાચ આવ્યો હોય તો એ ખાઈ જાય. ઓકે, દીપડાને કોણ ખાઈ જાય? તો સિંહ ખાઈ જાય. ઓકે, તો આ એક સીધી શૃંખલા થઈ. પણ કોઈ દિવસ આવી સીધી શૃંખલા ન હોય તો કેવી રીતના હોય? તો કે વિવિધ આહાર શૃંખલાઓની લંબાઈ તેમજ જટિલતામાં ખૂબ જ ભિન્નતા હોય છે. કઈ રીતે? તો કે પ્રત્યેક સજીવ 2 અથવા વધારે પ્રકારના સજીવોનો આહાર તરીકે ઉપયોગ કરે છે અને અનેક સજીવોનો આહાર બને છે. ચાલો સૌથી પહેલું ઉદાહરણ કે સૌથી પહેલા ઘાસ છે. તો હવે ઘાસ ખાલી ખિસકોલી જ ન ખાય. ઓકે, તો શું ભાઈ? તો કે સસલા ખાઈ જાય ઘાસ. ઓકે, તો કે હરણ ખાઈ જાય ઘાસ. ઓકે, આ બધા ખાય. હવે માની લો કે સસલું છે તો સસલાને માની લો ચીતાના હાથમાં આવી ગયું તો ચીતો ખાઈ જાય. ઓકે, દીપડાના હાથમાં આવી ગયું દીપડો ખાઈ જાય. ઓકે, પછી માની લઈએ આપણે આપણો લકડબગા. ઓકે, તો એના હાથમાં આવી જાય તો એ ખાઈ જાય. પછી આપણા શિયાળભાઈ આવે તો એ ખાઈ જાય. તો અલગ અલગ પ્રકારના સજીવો ઘણા અલગ અલગ પ્રકારના સજીવોને ખાય અને ઘણા બધા સજીવોનો શિકાર પણ બને છે, આહાર પણ
બને છે. આથી એક સીધી આર શૃંખલાને સ્થાને સજીવ વચ્ચેના આર સંબંધો કેવા બને છે? શાખાયુક્ત. ઘણી બધી શાખાઓ બને છે. તેથી આવી આર શૃંખલાઓની શાખાયુક્ત જાળીરૂપ રચનાના બને છે. તેથી તેને આહાર ઝાડ કહેવામાં આવે. ઝાડ બને છે ભાઈ, ખાલી સીધી એક લાઈન બનતી નથી, ઝાડ બને છે. એટલા માટે શું કીધું છે? એને આહાર ઝાડ. ચાલો, રુધિરનું બેવડું પરિવહન એટલે શું સમજાવો. સૌથી પહેલા એક નાનકડો ડાયાગ્રામ બનાવવું બહુ ખરાબ. ઓકે, અહીંયા આપણે માની લઈએ કે અહીંયા છે આપણું હૃદય. હૃદયના છે અહીંયા 4 ખંડ. હૃદયમાં રુધિર ક્યાંથી આવે? તો કે ફેફસામાંથી. અને હૃદયમાંથી રુધિર ક્યાં જાય? તો કે ભાઈ આપણા શરીરના બધાય અંગોમાં. હવે ફેફસામાંથી ઓક્સિજન વાળું રુધિર ક્યાં આવે? ભાઈ ડાબા કર્ણકમાં, પછી ડાબા ક્ષેપકમાં, પછી અહીંયાથી ઉપર થઈને શરીરમાં. શરીરમાંથી બધું રુધિર ક્યાં જાય? તો કે જમણા કર્ણકમાં, જમણા ક્ષેપકમાં અને ત્યાંથી પાછું ફેફસામાં. આવું જ થાય વિદ્યાર્થી મિત્રો. ઓકે, આવું જ થાય. તમે કહેશો હા સર આવું જ થાય, બધાને ખબર છે, આવું હું સમજાવો છો. ઓકે, તો જોવો, અહીંયાથી ચાલુ થયું અને અહીંયાથી હૃદયમાં એકવાર આવ્યું, શરીરમાં ગયું, પાછું હૃદયમાં આવ્યું, પાછું અહીંયા પહોંચ્યું. તો કેટલી વાર હૃદયમાં ગયું? 2 વાર. 2 વાર. કેટલી વાર? 2 વાર. એટલે એને શું કીધું? બેવડું પરિવહન. હવે સમજીએ કેવું લખાય કે મનુષ્યમાં દરેક ચક્ર દરમિયાન જ્યાંથી શરૂ થયું ત્યાં જ પાછું પૂરું થયું. દરેક ચક્ર દરમિયાન રુધિર હૃદયમાંથી 2 વખત પસાર થાય છે. તેને રુધિરનું બેવડું પરિવહન કહે છે. ક્લિયર? ત્યારબાદ વિવિધ અંગોમાંથી એકત્ર થતું ઓક્સિજન વિહીન રુધિર, અહીંયાથી જે ઓક્સિજન વિહીન રુધિર છે એ મહાશિરા દ્વારા, મહીસરા નહીં ભાઈ, મહાશિરા દ્વારા જમણા કર્ણકમાં આવે છે. જમણા કર્ણકમાં, પછી જમણા ક્ષેપકમાં અને ત્યાંથી રુધિર ફેફસામાં લઈ જવામાં આવે છે. આ બાજુના ભાગની વાત કરી. ત્યારબાદ ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિર ડાબા કર્ણકથી ડાબા ક્ષેપક, અંતે મહાધમની દ્વારા અંગો તરફ મોકલવામાં આવે છે. અહીંયાથી ડાબું કર્ણક, ડાબું ક્ષેપક, મહાધમનીથી બધાય અંગો તરફ. મનુષ્યના શરીરની વધુ ઉર્જાની જરૂરિયાત માટે ઓક્સિજનનો વધુ કાર્યદક્ષ પુરવઠો શરીરને પૂરો પાડવા માટે બેવડું પરિવહન જરૂરી છે. ક્લિયર ભાઈ? આવો ડાયાગ્રામ બનાવીને જો તમે સમજાવો, આટલોય ખરાબ ન બનાવતો, થોડુંક માણા જેવું બનાવજો, તો તમારો એકય માર્ક જાય નહીં. ચાલો, આપણા ઘરમાં આપણે 2 જુદા જુદા પ્રવાહ રેટિંગ વાળા પાવર સપ્લાયનો ઉપયોગ કરીએ છીએ. શા માટે? અલગ અલગ રેટિંગ જોઈએ. ઓકે, શું કરવા માટે જોઈએ? ચાલો જોઈએ ભાઈ. તો કે આપણા ઘરમાં આપવામાં આવેલ 2 અલગ અલગ વર્તમાન રેટિંગ્સ છે, 5 એમ્પિયર અને 15 એમ્પિયર. ઓકે, તમે ઘરે ક્યારેક જોવો તો તમારે ઘરે MCB હોય તો MCBમાં જોજો લખેલું હોય 5 એમ્પિયર, 10 એમ્પિયર, 15 એમ્પિયર. ઓકે, તો આનું કારણ એ છે કે વિવિધ વિદ્યુત ઉપકરણોનો પાવર રેટિંગ કેવો હોય છે? અલગ અલગ. જેથી જ્યારે તેઓ મેઇનમાં જોડાયેલા હોય ત્યારે તેઓ અલગ અલગ પ્રવાહોનો ઉપયોગ કરે છે. ભાઈ બધાયને જરૂર અલગ હોય. કોઈકને 2 એમ્પિયર જોઈએ, કોઈકને 3 એમ્પિયર જોઈએ, કોઈકને 5 એમ્પિયર જોઈએ. ચાર્જર હોય ને, ચાર્જરનો ડટ્ટો હોય તો એને કાઢીને જોજો કે ભાઈ આ કેટલા એમ્પિયરનો છે. તો કેટલાક ઉપકરણોને નાના પ્રવાહની જરૂર પડે, તો કેટલાક ઉપકરણોને ભારી પ્રવાહની જરૂર પડે. માની લો કે મોબાઈલનું ચાર્જર હોય આપણી પાસે, આ છે મોબાઈલ દેખાતું હોય તો. ઓકે, તો આ મોબાઈલ છે તો આને કદાચ ઓછો પાવર જોઈએ. ઓકે, એ જ રીતે આપણી પાસે છે આ ટીવી, તો એને કદાચ વધારે પાવર જોતો હોય. તેથી આપણા ઘરમાં આપણે જુદા જુદા પ્રવાહવાળા રેટિંગવાળા પાવર સપ્લાયની ઉપયોગ કરીએ છીએ. ક્લિયર ભાઈ? ઓકે, ચાલો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વિભાગ બી ખતમ કરીએ છીએ. અગેઇન કહું છું કે ભાઈ જો વિડીયો મજા આવી હોય તો લાઈક કરવાનો, શેર કરવાનો, સબસ્ક્રાઈબ કરવાનો. ઓકે, અને બીજી વસ્તુ કે આપણી PDF જે છે તમે મને WhatsApp નંબર ઉપર મેસેજ કરશો એટલે આપણે તમને બધાને ફ્રી ઓફ કોસ્ટ આપવી છે. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરમાં આટલું જ રાખીએ. ફરી પાછા મળીશું બીજા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.